નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગ ધણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે આપણે જે આ ભારતની ભૂમિ છે એ ભારતની ભૂમિમાં તમે જુઓ તો ખરા, ભારતની ભૂમિ ધર્મની ભૂમિ છે, સંતોની ભૂમિ છે, શૂરવીરોની ભૂમિ છે, દાતારોની ભૂમિ છે. અને જ્યારે જ્યારે ભારતની ભૂમિ પર જ્યારે ધર્મ માટે જરૂર પડી ત્યારે કહેવાય છે કે ત્યાં એકતા થઈ ગઈ છે, ત્યાં પછી કોઈ કોમવાદ રહ્યો નથી. અને આપણે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ, જ્યારે સૌરાષ્ટ્રના જે શિવ જે આપણું સોમનાથ ઉપર જ્યારે ચડાઈ થઈ અને ત્યારે કહેવાય છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર અને આ બધાએ એકબીજાની જ્ઞાતિ જાતિ ભૂલીને સોમનાથની સખાતે આવ્યા હતા. અને એના કરતાં પણ આપણે આગળ જોઈએ કે વિચાર કરો કે જે પાવૈયા, જેને આપણે બહુચરમાના પાવૈયા કહીએ છીએ, જેને આપણે હિજડા કહીએ છીએ દેશી ભાષામાં, જેને આપણે ફાતડા કહીએ છીએ, તો 20,000 તો એ લોકો ધર્મની રક્ષા માટે આવી ગયા હતા. તો હવે જ્યાં ધર્મની રક્ષા આવે છે, જ્યાં ભારત દેશની ધરતીની રક્ષા આવે છે, ભારત ભૂમિની રક્ષા આવે છે, ભારત માતાની રક્ષા આવે છે, અને ત્યાં પછી જવા તમે જો હિન્દુ, મુસ્લિમ, શીખ કે ઈસાઈ કંઈ જવાતું નથી. ત્યાં ઊંચ નીચ કે જ્ઞાતિ કે શૂદ્ર કંઈ જવાતું નથી. બધાય ત્યાં એક થઈને માતૃભૂમિની રક્ષા કરતા હોય છે, ભારત માતાની રક્ષા કરતા હોય છે. અને ત્યાં પછી કોઈ એકબીજાને મન દુઃખ થયેલું હોત તો પણ આ સમય કહેવાય છે કે મન દુઃખ પણ ભૂલી જાય છે. તો આજે આપણે વાત કરીશું કે આપણી ભારતની ભૂમિ માટે જ્યારે અંગ્રેજો આપણા ભારત ઉપર શાસન કરતા હતા અને અંગ્રેજો આપણા માણસોને, આપણા ભારતના માણસોને, ગરીબોને એ ત્રાસ આપતા હતા અને આપણી પાસે કર લેતા હતા. અને એ ટાઈમની આ વાત છે. તો કહેવાય છે કે અંગ્રેજોની ઊંઘ હરામ કરવાવાળા હવે એક સામાન્ય બાળક, જેને આપણે કહીએ, જેને આપણે શૂદ્ર કહીએ છીએ, એવા ચમાર જ્ઞાતિના જે બાળક છે એનું નામ બાંકે, આમ તો એનું નામ બકુલ છે, પણ બધા એને પ્રેમથી બાંકે કહેતા હતા. તો આ બાંકેની એક વાત છે કે બાંકેનો જન્મ ઉત્તર પ્રદેશના એક ગરીબ કુટુંબમાં થયેલો હતો. ઉત્તર પ્રદેશના જે ચમાર જ્ઞાતિના માણસો હતા એમના કુટુંબમાં આનો જન્મ થયેલો હતો. અને એમના પિતાજી પણ ચમાર લોકોનો તો ધંધો જોડા બનાવવાનો હોય, એવી જોડા બનાવવાની મજૂરી કરતા હતા, ચપ્પલ બનાવવાની મજૂરી કરતા હતા, લોકોની મજૂરી કરતા હતા અને પોતાનું જીવન એ ગુજારતા હતા. ત્યારે કહેવાય છે કે અંગ્રેજીનું રાજ ચાલતું હતું. અને પોતાના પિતાજી ત્યારે કહેવાય છે કે મહેનત કરતા હતા. પણ જ્યારે અંગ્રેજોના સૈનિકો જ્યારે આવતા હતા, કર વસૂલ કરવા માટે આવતા હતા, અને તમે જુઓ કર ન આપો તો એ માણસને મારપીટ કરતા હતા. મારપીટ એટલે સામાન્ય મારપીટ નહીં, મનુષ્યને ઢોર મારતા હતા અંગ્રેજો. ત્યારે આ બાંકે છે એ ત્યારે કહેવાય છે કે એમના પિતાજીને પૂછે છે કે પિતાજી, આ અંગ્રેજો આપણા ઉપર આટલો બધો જુલ્મ કરે છે, આપણી પાસે આપણી ભૂમિમાં છે, આપણે ભારતીય છીએ. વિચાર તો કરે, નાનો એવો બાળક, આપણે પોતે ભારતીય છીએ, આપણી ભૂમિમાં એ આવે છે, આપણે એમની ભૂમિમાં ગયા નથી. અને આપણી ભૂમિમાં આવીને આપણા પર આટલું જોર કરે છે, આપણા પર આટલો જુલ્મ કરે છે. આ લોકોને કહેવાવાળું કોઈ નથી, આ લોકોને હરાવવાવાળું કોઈ નથી, આ લોકોને વિદેશ મોકલી દેવાવાળું કોઈ નથી. ત્યારે કહેવાય છે કે હવે એના પિતાજીને સમજાવે છે
કે બેટા આ તો શક્તિશાળી માણસો છે, આ તો અમીર માણસો છે, આમની પાસે તો લશ્કર છે, આમની પાસે તોપ ગોળા છે, આમની પાસે આમ છે, આમની પાસે તેમ છે, આમની પાસે મહાશક્તિ છે, તો આપણે એમને શું કરી શકીએ? તરત પિતાજી અમને સમજાવે છે. ત્યારે હવે આ બાળકના દિલમાં એવું થઈ જાય છે કે ગમે તે થઈ જાય, પણ જે વિદેશી માણસો આવીને આપણા દેશમાં આવીને આપણા ઉપર હુકુમ ચલાવે એવું તો ચલાવી જ ના લેવાય, કંઈક તો કરવું જ પડે. પણ એના પિતાજી એને સમજાવે કે તું શું કરી શકીશ. પણ એક વસ્તુ છે કે જેના અંદર એક દાવાનળ પડ્યો છે, જેના અંદર એક ચિનગારી પડી છે, અને એ ચિનગારી પછી જો ધીરે ધીરે સમય મળે તો ચિનગારી દાવાનળમાં બદલાઈ જાય છે. જ્યાં સુધી ચિનગારી નાની હોય ત્યાં સુધી વાંધો ના આવે, ચિનગારીને આપણે ફૂંક મારીને ઓળવી શકીએ. પણ એ ચિનગારી વિરાટ રૂપ લઈ લેશે, દાવાનળનું રૂપ લઈ લેશે, ત્યારે પછી એને કંટ્રોલમાં લાવવામાં બહુ મુશ્કેલી પડી જાય છે. ત્યારે હવે આને અંદર અંગ્રેજો પ્રત્યે અગ્નિ ભરી છે, આના અંદર અંગ્રેજો પ્રત્યે દાવાનળ ભરેલો છે, આના અંદર અંગ્રેજો પ્રત્યે નફરતની આગ ભરેલી છે, નફરતની ચિનગારી ભરેલી છે. અને તે ધીરે વિચારતો રહે છે કે હું શું કરું, અને અંગ્રેજોને હું દેશમાંથી બહાર કાઢી નાખું, હું આમ કરી દઉં, હું તેમ કરી દઉં, એમનું પતન કરી દઉં, એમને મારી નાખું. વિચાર તો કરો, હવે બાળક નાનો છે એમ છતાં આટલો બધા એની ચિનગારી ધીરે 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 મહાચિનગારી ધીરે ધીરે એનું રૂપાંતર થતું આવે છે. અને ચિનગારીમાં જ્યારે આપણે જોઈએ કે બીજ એક નાનું હોય છે, પણ જ્યારે બીજનું અંકુર બહાર ફૂટે છે ધીરે ધીરે વિરાટ વૃક્ષ બની જાય છે. એમ આના અંદર અંગ્રેજોની નફરતનું બીજ પડ્યું છે, એની ચિનગારી પડી છે, અને એ ચિનગારી હવે એનું અંકુર ફૂટ્યું છે. તો ધીરે ધીરે એ અંકુર વિરાટ વૃક્ષમાં એટલે કે વિરાટ દાવાનળમાં એનું પરિવર્તન થવાની તૈયારીમાં જ છે. ત્યારે હવે વિચાર તો કરો, આ બાળક પોતાની સાથે જે ભણતા હોય છોકરાઓ, એ મિત્રોને પણ કહેતા હશે કે આવો આપણે લોકો એક થઈ જઈએ અને અંગ્રેજોને અહીંથી ભગાડી દઈએ. ત્યારે આ બાંકેના સાથે એક નહીં પણ એના અસંખ્ય મિત્રો જોડાઈ જશે. વિચાર તો કરો, હજુ અસંખ્ય મિત્રો આની સાથે જોડાઈ જશે, અને બધા કહે છે કે ના, તારી વાત સાચી છે, આ લોકો વિદેશી આવીને આપણા દેશ ઉપર રાજ કરે ને આપણને દંડ આલે, આપણા માટે કર લે, આપણે કર ના આપે, આપણા મા બાપને મારે, એ તો સારું ન કહેવાય. અને બધા જોડાવા લાગ્યા છે. અને ત્યાં પછી કહેવાય છે કે 1857માં દરેક જગ્યાએ બગાવત ફેલાઈ જાય છે. અને 1857ની બગાવત એવી હતી કે દરેક જગ્યાએ આ અંગ્રેજોના વિરુદ્ધમાં જ્યારે બગાવત થાય છે, ત્યારે કહે છે કે અંગ્રેજો સામે જે લોકોએ બળવો કર્યો છે, ત્યારે આ બાંકે જે ચમાર છે, બાંકે, એનું નામ બકુલ છે, પણ આપણે એને બાંકે તરીકે જ ઓળખીશું, કારણ કે એનું શોર્ટમાં બધા એનું મૂળ નામ બકુલ છે, પણ એને કોઈ બકુલ કહેતું નથી, એને બધા બાંકે બાંકે કહીને જ બોલાવતા હતા. તો આ બાંકે આ જ ઘડીની રાહ જોઈ રહ્યો છે કે ક્યારે મોટો બળવો ફાટી નીકળે આમના અંગ્રેજોના વિરુદ્ધનો. અને ત્યારે પછી કહેવાય છે કે ક્યારે મોટી બગાવત ફાટી નીકળે. અને એ 1857માં જે અંગ્રેજો વિરુદ્ધ જે બગાવત થાય છે એની જ રાહ જોઈને બેસી રહ્યો હતો. ને ત્યારે પછી કહે છે કે હવે જુઓ, એક ચમારનો દીકરો છે. હવે આમની પાસે તો આજે ક્યાં બધા, ત્યારે તો બધા ગરીબ ઘરના માણસો હતા, આમની પાસે કોઈ પૈસા નહોતા હથિયાર ખરીદી શકે, પણ આમને વિચાર કર્યો છે કે આપણે હથિયાર, અને એ બાકી તો એ જ કહે છે કે આપણી જે શક્તિ છે, આપણું જે મનોબળ છે, આપણી મનોબળની મજબૂતાઈ છે, એ જ આપણું હથિયાર છે, આપણે કોઈ હથિયારની જરૂર જ નથી. એમ કહે છે કે જે લાકડીઓને, ધારીઓને, કોઢીઓને, તલવારોને, ભાલાને, બરસી, આવા જે હથિયારો હોય, હથિયાર એ જ ભેગા કરે છે. એમની પાસે કોઈ દારૂ ગોળો નથી, એટલે તીરને આવું બધું ભેગું કરી દેશે આ લોકો. અને
તે હથિયાર ભેગા કરવા લાગે છે. અને એ ત્યાં ઉત્તર પ્રદેશમાં જ્યારે અંગ્રેજોએ આવ્યા છે અને એ જ રાતે હવે વિચાર કરો કે જ્યારે આ ગામની બહાર અંગ્રેજોને જ્યારે પડાવ પડ્યો છે ત્યારે આ બાંકે અને એના જે સાથીદારો નક્કી કરે છે કે અંગ્રેજોને આજે છોડવા નથી. અને ત્યારે હવે અંગ્રેજો પોતે નિર્ભય બનીને સૂઈ જતા હતા, કેમ કે એમની પાસે તો ફૂલ ફેસિલિટી હતી. એમની પાસે દારૂગોળો પણ ફૂલ હતો, હથિયાર પણ ફૂલ હતો, એમની પાસે મશીન ગનો પણ એવી હતી, એમની પાસે પિસ્તોલો પણ એવી હતી. તો એમને તો વિશ્વાસ હતો કે અમે એક પિસ્તોલ મારશું તો 10ને પાડી દઈશું, આવો એમને વિશ્વાસ હતો. અને ત્યાં કહેવાય છે કે અંગ્રેજોનો જે આખી એમની ટોળકી છે 200-500 માણસની સૂઈ ગઈ છે. ત્યારે હવે આ બાંકે જેણામાં કુરુક્ષેત્રના યુદ્ધમાં 7 કોઠાના યુદ્ધનું જે ચક્રવ્યૂહ રચ્યું હતું એમાં વિચાર કરો, હવે આ બાંકે ચક્રવ્યૂહ રચ્યું છે અને નક્કી કર્યું કે અંગ્રેજોને આપણે એવા મારવા છે કે એમને હથિયાર લેવાનો સમય પણ ના મળે. એ હથિયાર લે તો આપણને ગોળી મારે ને, હથિયાર લે તો આપણી સામે યુદ્ધ કરે ને, પણ આપણે હથિયાર લેવાનો એમને સમય આપવો જ નથી. અને ત્યારે કહે છે કે એવા અંગ્રેજો ઉપર એ હુમલો કરે છે. અને અંગ્રેજો સજાગ થાય તે પહેલાં જ આ જે બાંકેના અને એના માણસો છે એ હાથમાં ધાર્યું તો ધાર્યું ને, લાકડી તો લાકડી ને, કુહાડી તો કુહાડી ને, ભાલો તો ભાલો ને, બરસી તો બરસી ને, જે હાથમાં આવી એ આ સૈનિકોને મારવા જ માંડ્યા છે. અને સૈનિકો હવે પોતે ગભરાઈ ગયા છે. અચાનક હુમલો કર્યો છે બાંકે, હવે અચાનક હુમલો કરશે, આ લોકો ગભરાઈ ગયા છે ને ત્યાંથી બધા ભાગવા માંડ્યા છે ને હથિયારો ત્યાં પડી રહ્યા. હથિયાર લેવા પણ આજે કહેવાય છે અંગ્રેજો હથિયાર લેવા પણ રહ્યા નથી. અને જ્યારે આ ઘટના ઘટી ત્યારે પછી જે અંગ્રેજની જે મહાપાલિકા હતી એમની જો ઓફિસ હતી, એમના કમાન્ડો જે મેઇન હતા, એમની પાસે આ બાંકે ચમારનું નામ પહોંચી ગયું. કારણ કે બાંકે ચમારે જે અંગ્રેજોને પણ ઊંઘ હરામ કરી દીધી હતી. અને એક દિવસ નહીં, જ્યાં જ્યાં અંગ્રેજોનો પડાવ હોય ત્યાં છાનમાન કે પોતે સામી સાથી તો જઈ શકે એવી એની શક્તિ નથી, કારણ કે હજી એની ઉંમર પણ નાની હતી અને એની જોડે કોઈ એવા દારૂગોળાવાળા હથિયાર, રાઇફલ કે પિસ્તોલ કે તમંચા એવું કોઈ એની પાસે કોઈ વસ્તુ પણ નથી. પણ જ્યાં અંગ્રેજનો પડાવ પડે તો જેમ એવું થતું કે જ્યારે રાતે ભૂત આવીને મારી જાય અને માર્યા પછી અદૃશ્ય થઈ જાય, એમ આ લોકોની ગેંગ, બાંકે ચમારની ગેંગ એ અંગ્રેજોને મારીને એવી અદૃશ્ય થઈ જતી હતી કે જાણે અદૃશ્ય શક્તિ આવીને અંગ્રેજોને મારતી હોય. ત્યારે પછી અંગ્રેજોમાં કહે છે કે આ બાંકેનો જે પકડવા માટે હવે ત્યારે કહો ભાઈ એ ટાઈમે આ જે બાંકેને પકડવા માટે આ અંગ્રેજોએ ઇનામ રાખ્યું હતું. એને ઇનામ હતું 50,000 રૂપિયા રોકડા. વિચાર તો કરો, હવે આ બાંકે જે 15-17 વર્ષનો છોકરો છે એને પકડવા માટે અંગ્રેજોએ એક ઇનામની જાહેરાત કરી કે જે બાંકેને મને બાતમી આલે, બાંકેને પકડી આપે, એની નિશાની આપીએ, એને 50,000 રૂપિયાનું ઇનામ આપવાનું. તો વિચાર તો કરો, એક ચમારના છોકરાની એની કેટલી હાક હશે, એની કેટલી ધાક હશે. હવે અંગ્રેજો જેવા અંગ્રેજો આ બાંકેથી કેટલા ડરતા હશે, એમને બાંકેનો કેટલો ભય હશે. ત્યારે કહે છે કે એ અંગ્રેજો પણ બાંકેના નામથી ગભરાઈ જાય છે અને બાંકેને પકડવા માટે એક મોટું સૈન્ય તૈયાર કરે છે, એક ટુકડી તૈયાર કરે છે કે તમે ગમે ત્યાંથી બાંકેને પકડી લાવો. અને ઇનામ પણ જાહેર કર્યું છે કે જેને બાંકેનો જે સમાચાર આપે, બાંકેને જે નિશાની આપે, એને 50,000 રૂપિયાનું ઇનામ આપશે. હવે વિચાર તો કરો બાંકેનો પાવર કેટલો હશે. અને ત્યારે પછી કહેવાય છે કે પરંતુ આ બાંકે ચમારની ટોળકી એ જંગલ પહાડોમાં છુપાઈ જાય છે. અને જંગલ, વિચાર તો કરો બાંકે કેટલો, ચમારનો છોકરો કેટલો બુદ્ધિશાળી. હવે આ બાંકે ચમારની છોકરી જંગલોમાં પહાડોમાં એવી રીતે છુપાઈ જાય છે કોઈને ખ્યાલ ના આવે. અને બીજા નંબરે બાંકેનું માઇન્ડ તો તમે જુઓ, આ બાંકેની જે ટુકડી છે ને વેશ પલટો કરી નાખી છે.
એ ગાડા વખતે સ્ત્રીના કપડાં પહેરી લે, ગાડા વખતે બીજા કપડાં ધારણ કરી લે, ગાતા વખતે બીજા કપડાં, પણ વેશ પલટો પણ કરી નાખે. પણ અંગ્રેજોના હાથમાં લોકો આવતા નથી અને એમને સુપાઈ જશે. અને એમને તેમનો મકસદ એક જ હતો કે દેશને આઝાદ કરાવી દેવો. બાકીનો એક જ મકસદ હતો, એની કોઈ ઉમ્મીદ જ નથી. ભલે જે થાય એ, બાકીને નક્કી હતું કે મૃત્યુ તો આપવાનું જ છે. કારણ કે એ સૈન્ય મોટું છે, એમની પાસે બધી દરેક પ્રકારની સુવિધાઓ છે, દરેક પ્રકારની ફેસિલિટી છે. અત્યારે કાનૂન પણ એમના હાથમાં છે. તો આપણે તો એક સામાન્ય માણસ છીએ, તો આપણે મૃત્યુ તો આપવાનું જ છે, ફાંસી તો મળવાની જ છે. એને પહેલેથી જ ખબર હતી. એને જ્યારે એના મિત્રોની ગેંગ બનાવી ત્યારે એને એના મિત્રોને ચોખવટ જ કરી હતી કે જો તમે ભાગવાની કોશિશ કરશો, પીઠ બતાવવાની કોશિશ કરો તો મારી સાથે તમે આવશો જ નહીં. કારણ કે અહીંયા આપણે જે આપણે લડી રહ્યા છીએ, આપણે જે જગ્યા પર જઈ રહ્યા છીએ, જે જગ્યા પર આપણે આતંક મચાવી રહ્યા છીએ, એમાં આપણું મૃત્યુ નિશ્ચિત જ છે. આપણને 100% ફાંસી લાગવાની જ છે. બાકી પહેલાં જ એમના મિત્રોને, એમની ગેંગના માણસોને, એના મિત્રોને સમજાવી જ દીધું હતું. અને એમના વિચાર તો કરો, હવે આ એક ચમારના છોકરાએ જેટલા એને માણસો તૈયાર કર્યા, પણ કેવા માણસો તૈયાર કર્યા જે પોતાના વતન માટે શીર આપી દે એવા, પાછી પાની ના કરે એવા, પાછી પીઠ ના બતાવી એવા, અને હસ્તે મોઢીએ ફાંસીએ ચડી જાય એવા, એવી તો આ બાકે ગેંગ તૈયાર કરી છે. અને ત્યારે પછી કહેવાય છે કે ભારતમાં આવા દગાબાજ માણસો ન જોઈએ. અને હવે આપણે જોઈએ કે આપણું ભારત, હવે કહેતા પણ આપણે શરમ આવે છે, ભારતમાં આજે નહીં પણ આદો અનાદિથી કાળથી ભારતમાં દગાબાજ માણસો પડ્યા છે. અને આજે પણ તમે જુઓ, ભારતમાં અસંખ્ય દગાબાજ માણસો પડ્યા છે જે દેશનું અનાજ ખાય છે, દેશનું પાણી પીવે છે, દેશના ફળ ખાય છે, દેશમાં જે જીવે છે, પણ એમ કરતાં જે દેશ સાથે ગદ્દારી કરી દે છે, જેને વિદ્રોહી કહેવાય, આવા માણસો આજે પણ આપણા ભારત દેશમાં અસંખ્ય માણસો પડ્યા છે. કે આજે પણ કોઈ એને એમ કે હું તને 50 લાખ રૂપિયા બધું તું આમ કરી દે, તો એ દેશનું અહિત કરવા તે બિલકુલ વિચાર કરતા નથી કે હું મારી જન્મભૂમિ આ છે, હું આ દેશનું ધરતીનું પાણી પીવું છું, હું આ દેશની ધરતીનું અનાજ ખાઉં છું, હું આ દેશની ધરતીના ફળ ખાઉં છું, આ દેશની ધરતી જ મારું જીવન છે, હું આ દેશની ધરતીમાં જન્મ મેં લીધો છે અને મારું મૃત્યુ પણ આ દેશની ધરતીમાં જ થવાનું છે. આવું વિચારતા નથી. આવા દેશદ્રોહીઓ તો અસંખ્ય આજે પણ પડ્યા છે, નથી પડ્યા એવું નથી. અને એ ટાઈમે કહેવાય છે કે એક એવો નરાધમ દેશદ્રોહી જેના કાને વાત આવી કે બાકીનો જે પકડાવી એને 50,000 ઇનામ આપવામાં આવશે, તો આવો એક દેશદ્રોહી જે નરાધમ કહેવાય, જે શૈતાન કહેવાય, જે દેશપ્રેમી ન કહેવાય, આને તો ફાંસી જ મળી જવી જોઈએ. પણ આવા એક માણસે, જે બાંકે ચમાર, જે એની ટુકડી હતી, જે દેશ માટે લડી રહ્યા હતા, દેશના કલ્યાણ માટે લડી રહ્યા હતા, દેશની ભૂમિ માટે લડી રહ્યા હતા, દેશની ભારતને સ્વતંત્ર કરાવવા માટે જે લડી રહ્યા હતા, અને એવા માણસોને આવા એક નરાધમ દેશદ્રોહીએ અંગ્રેજોને ખબર આપી દીધા કે આજે બાંકે ચમાર અને એની ગેંગ આ ડુંગરમાં અત્યારે આરામ કરી રહી છે, ત્યાં સંતાયા છે. અને ત્યારે પછી કહેવાય છે કે જે અંગ્રેજોનું જે સૈન્ય આવે છે એને બાંકેની આખી ગેંગને ત્યાં ઘેરી લેશે. ત્યારે પછી તો હજુ વિચાર તો કરો, ઘેરી લીધા પછી આ લોકો જપતા જ નથી. એ ડુંગરની તળેટીમાં સંતાઈ જશે અને સંતાઈને માર કરશે. એમાં એમને ઘણા અંગ્રેજોને પાડી દીધા છે, ઘણા અંગ્રેજોને ત્યાં હાથ પગ તોડી નાખ્યા છે, ઘણા અંગ્રેજોના માથા ફોડી નાખ્યા છે. હજુ એમને ખબર છે કે આપણી પાસે હથિયાર નથી, તો અમને શક્તિ કેટલી, એમની તાકાત કેટલી. અંગ્રેજોને ઝૂકવું તો નથી, જે થવું હોય થઈ જાય. એમને ઘણા અંગ્રેજોને ત્યાં મારી નાખ્યા છે. પણ છેવટે કહેવાશે ને કે હવે સામો જથ્થો વધારે હોય, અને આમાં હવે અંગ્રેજો પાસે તો જે બારૂદ હતો, દારૂગોળો હતો, એટલે એ પણ ગોળીબાર કરવા માંડે છે. એટલે બાકી હવે એક ગોળી વાગે એટલે માણસ પૂરું થઈ જાય. તો બાકીનું જે માણસો હતા એનું સંગઠન તૂટવા માંડ્યું છે, લોકો મરવા માંડ્યા છે.
અને ત્યારે પછી કહેવાશે કે બાંકેને આ અંગ્રેજો પકડી લેશે. અને હવે વિચાર તો કરો, અંગ્રેજોએ બાંકેને પકડ્યું, જેના માટે 50,000 ઇનામ આપવામાં આવ્યું હતું. એને પછી અંગ્રેજ સરકારે શું નહીં કર્યું હોય, એને કેવું દુઃખ આપ્યું છે. તો અંગ્રેજોએ હવે આને મારવામાં બાકી રાખ્યો નથી, આને દુઃખ આપવામાં બાકી રાખ્યું નથી. અને હવે જે પેલો જે આપણો જે ભારતનો હતો દેશદ્રોહી માણસ, એ હરામીએ 50,000 રૂપિયામાં એક દેશનો હીરો ગુમાવી દીધો. આ બાંકે એ આપણા ભારતનો હીરો જ કહેવાય. કે હીરાની તો કિંમત થાય, પણ આવા હીરાની તો બાંકે જેવા હીરાની કિંમત ના થાય કે જેને દેશ માટે બલિદાન આપ્યા છે. આવા કિંમતી હીરા આજે આવા દેશદ્રોહીઓના કારણે આપણે આ હીરાને ગુમાવવા પડ્યા છે. નહીં જો આજે પણ આવા હીરા આપણા દેશમાં આપણી સાથે હોત તો, અને આજે પણ તમે વિચાર કરો, આજે આપણે જે આ તાગડદિનના કરી રહ્યા છીએ, આપણે શાંતિથી સૂઈ રહ્યા છીએ, આપણે બેન્ડ બાજા વગાડીને આપણે વરઘોડા કાઢી રહ્યા છીએ, આપણે નાચી રહ્યા છીએ, આપણે કૂદી રહ્યા છીએ, તો આ બધું કોના કારણથી કરે? કોના આધારે આપણે શાંતિથી સૂઈ શકીએ છીએ? કોના આધારથી આપણને ચિંતા નથી? કોના આધારથી આપણે ટેન્શન નથી? કોના આધારથી આપણને દુઃખ નથી? કોના લીધે આપણે નિર્ભય છીએ? એ આપણી બોર્ડર ઉપર જે આપણા જે બાંકે જેવા જે આપણા વિલ્લાઓ પડ્યા છે, જે દેશની ભૂમિ માટે અત્યારે જીવ આપી દેવા પણ તૈયાર છે, એ આવા સૈનિકોના કારણે આજે આપણે સુખી છીએ. તો કહેવાય છે કે હવે બાંકેને તો પછી છેલ્લી વાર એમ થઈ ગયું કે છેલ્લી વાર પછી એ બાંકેને એમ કે છેલ્લી વાર તારી કોઈ અંતિમ ઈચ્છા ખરી? ત્યારે બાંકે એક જ કહે છે કે મારી અંતિમ ઈચ્છા કોઈને, તમે હિન્દુસ્તાન છોડીને તમે ભારત છોડીને નીકળી જાઓ. આ મારી અંતિમ ઈચ્છા છે, એના સિવાય મારી અંતિમ ઈચ્છા કોઈ નથી. ત્યારે પછી કહેવાશે કે જ્યારે આ જે બાંકેના જે મિત્રો હોય છે એમને એક જ દિવસે ફાંસી આપવાની હોય છે. અને ફાંસીએ જ્યારે આ બાંકે અને એના મિત્રો, એની ટોળીના જે એના સાથીદારો જ્યારે ફાંસીએ જતા હોય ત્યારે એમ લાગતું હોય કે આ ફાંસીએ જતા નથી, આ લગ્ન કરવા જાય છે. એટલા બધા આનંદમાં હશે, એટલા બધા નાચતા હોય છે, એટલા બધા કૂદતા છે, એટલા બધા વંદે માતરમના નારા લગાવતા હોય છે, ભારત દેશના નારા લગાવતા હોય છે. અને જેમાં પોતે લગ્ન કરવા જતા એટલા બધા ઉમંગમાં એ પોતે ફાંસીએ આ લોકોને લટકાવવામાં આવે છે. તો હવે વિચાર તો કરો કે આપણા દેશમાં કેવા રત્નો પાકી ગયા છે, કેવા હીરા પાકી ગયા છે. પણ આવા હીરાને જો બદનામ કરે તો આપણા જે આજના દેશદ્રોહીઓ આપણે કહીશું, જે લાલચુ માણસો આપણા દેશમાં પડ્યા છે, તો એવા લાલચુ માણસોએ જેમ એક 50,000 માટે એક નરાધમ દેશદ્રોહીએ આ બાંકે જેવા હીરાને પકડાવી દીધો અને એને અંગ્રેજોના હાથમાં વેચી માર્યો, 50,000માં વેચી માર્યો. તો આવા જો આપણી અંદર હજુ પણ દેશદ્રોહીઓ ઘણા પડ્યા છે, અને આવા જો દેશદ્રોહીઓ આપણા દેશમાંથી પૂરા થઈ જાય તો આપણા દેશ સામે આંગળી ઊંચી કરવાવાળી કોની તાકાત નથી. તો આ હતો એક બાંકે ચમાનનો ઇતિહાસ.